હોમગાર્ડ કમાન્ડર સરકારી ગાડીમાં દારૂ ભરી આવતા રંગે હાથ ઝડપાયા છે। હોમગાર્ડ યુનિટના સરકારી વાહનમાં આબુથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરી આવતા પોલીસે ઝડપ્યા। તો વિદેશી દારૂની 25 બોટલ અને બિયરના 76 ટીન જપ્ત કર્યા। હોમગાર્ડ કમાન્ડર દશરથ ચૌહાણ સહિતનો સ્ટાફ અંબાજી ખાતે બંદોબસ્ત માટે ગયા હતા। એલસીબીએ બાતમીના આધારે તપાસ કરતા સરકારી ગાડીમાં દારૂ લઈને આવતા ઝડપાયા। પોલીસે 3 લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા વિજયસિંહ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। વિજય, શું છે વધુ માહિતી આ સમગ્ર મામલે? સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી। જી વિજય। તો સંપર્ક કપાઈ ગયો છે। સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી, જે બાદ તપાસ કરવામાં આવી તો હોમગાર્ડ કમાન્ડર સહિત 3 લોકોની ધરપકડ